નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ 29 સુધી કામ કરેલું. નેક્સ્ટ હવે પછીના જે એક્ઝામ્પલ નંબર 30 વિશે ચર્ચા કરવાની છે. તો એક્ઝામ્પલ નંબર 30 છે એ રકમ તમને આ મુજબ આપેલી છે કે ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત બાજુ સમાન રેખીય ઘનતા લેવડા તથા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સૂચન તમને આપ્યું છે કે કુલમ્બના નિયમનો સીધો ઉપયોગ કરો અને જરૂરી સંકલનની ગણતરી કરો. એક્ઝામ્પલ નંબર 30 બધાનું છે. એક્ઝામ્પલ નંબર 30 તમને એક લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક છે એ તાર આપેલો છે. માનો આ તાર છે એ લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. બરોબર, લેમ્બડા રેખીય વિદ્યુતભાર બરોબર છે. આ તારને કારણે આપણે કોઈ અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. માની લો અહીંથી આપણે ઉત્તર બિંદુ કોને અનુરૂપ છે. માની લો આપણે y અંતરે આવેલા એક p બિંદુએ છે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવું છે. બરોબર છે. પણ આની અંદર ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો નથી. નહીંતર આપણે સીધે સીધું છે ફ્લક્સની વ્યાખ્યા અને ગૌસના નિયમનો ઉપયોગ કરીએ એટલે સીધું વિદ્યુત ક્ષેત્ર મળી જાય. પણ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો નથી. તો શું કરીએ? તો માની લો કે કુલમ્બના નિયમનો ઉપયોગ કરવાનો કીધો તો આપણે માની લો કે જે આપણે x અંતરે આપણે x dx ખંડ વિચારી લઈએ. x અંતરે x સૂક્ષ્મ dx ખંડ વિચારી લઈએ. આ dx ખંડને કારણે આ p બિંદુએ જે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. તો જો આ dx ખંડને કારણે જો આપણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને મળે એને આપણે dE કહીએ. શા માટે? આપણે સૂક્ષ્મ ખંડને કારણે જો E વિદ્યુત ક્ષેત્ર છે પછી એનું સંકલન કરશું એટલે આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. બરાબર છે. આ dx ને કારણે જે અહીંયા p બિંદુએ મને વિદ્યુત ક્ષેત્ર મળે છે. માનો કે અહીંયા આપણે છે આ p બિંદુ છે અહીંયા આપણે છે સીધા જેટલું DE તેને આપણે બે ઘટકોમાં વિભાજન કરીએ લંબ ઘટક અને બીજો છે સમાંતર ઘટક. જો આ ખૂણો થીટા હોય તો આ જે ચોકડી પડે ત્યાં ખૂણો બને યુગ્મ કોણ. એટલે આ ખૂણો પણ કેટલો હોય થીટા. થીટાની નજીકના ઘટકને આપણે શેના વડે બતાવીએ cos થીટા. એટલે આ ઘટક થઈ ગયો DE cos થીટા અને સમાંતર ઘટક જે દૂરનો ઘટક એ થઈ ગયો DE sin થીટા. ખાસ ધ્યાન રાખો. બરોબર છે. હવે માની લો આ જે ખંડ છે એક ખંડમાં જો અહીંયા આગળ છે એ બનાવવામાં આવે. આ ખંડ છે આપણે અહીંયા આગળ બનાવવામાં આવે. આ ખંડ છે અહીંયા આગળ તમે વિચારી શકો. આપણે માની લો કે અહીંથી પણ x અંતર એટલે -x અંતર. બરોબર. અહીંયા આગળ કોઈ મળતું વિદ્યુત ક્ષેત્ર છે આપણે p બિંદુ મેળવવાનું છે. અહીંયા પણ આપણે છે dE જેટલું છે વિદ્યુત ક્ષેત્ર મળશે. આ ખૂણો થીટા હોય. બરોબર. અને જો એટલા જ અંતરે વિચારેલું છે તો આ ખૂણો કેટલો હોય થીટા. જો આ ખૂણો થીટા બને તો આ ખૂણો પણ કેવો બને થીટા. કારણ કે કેવો બને અભિકોણ. હાલો હવે આ જે d છે એને બે ઘટકોમાં તમે વિભાજન કરો. એક આ સમક્ષિતિજ ઘટક અને આ બીજો સોરી આ સિવાળો ઘટક અને બીજો સમક્ષિતિજ ઘટક. આ તમને આ શું કહીએ d sin થીટા નજીકનો ઘટક એને શું કહીશું આપણે d cos થીટા. ખાસ ધ્યાન રાખો. અહીંયા તમે જુઓ આ જે સળિયા કરતા જે આ સૂક્ષ્મ ખંડને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ sin ઘટકો છે પરસ્પર શું થાય નાબૂદ અને પરિણામે જે આપણે વિદ્યુત ક્ષેત્ર મળશે એ કોને કારણે મળશે DE cos થીટા ને કારણે. એટલે જો એક આ બાજુ ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુનો DE cos થીટા અને ઉદ્ગમ બિંદુથી જમણી બાજુનો DE cos થીટા. એટલે ટોટલ જે આપણે વિદ્યુત ક્ષેત્ર મળશે એ કોને કારણે 2DE cos થીટા ને કારણે છે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળે છે. બરોબર છે. તો આપણે જે રચના કરી કે આપણે મેળવવાની છે આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર મેળવી લેવાનું. પછી છે આપણે શું કરવાનું છે સંકલન. બરાબર. તો લખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O થી x અંતરે dx લંબાઈનો ખંડ વિચારતા તેના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર
DE is equal to DE is equal to ખાસ ધ્યાન રાખો આ જે વિદ્યુત ક્ષેત્ર છે જ્યારે તમે જો x y ઉગમ પદ્ધતિ કહી દો બરાબર તો આ છે શું કીધું x અક્ષ ને આ કીધું y અક્ષ આ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે કયા અક્ષને અનુલક્ષીને મળે છે y અક્ષને અનુલક્ષીને અત્યારે માત્ર DE રાખો તો એની સાથે કાંઈ લેવાનું નથી DE is equal to થાય કે આ જે dx જેટલો લંબાઈનો જે કણ છે એની સાથે સંકળાયેલો વિદ્યુતભાર સૂક્ષ્મ હશે એટલે એમ લખી નાખો dq અપોન કેટલા અંતરે માની લો આ જે અંતર છે આપણે એને r અંતર કહી દઈએ તો જો dx થી આ p બિંદુ સુધી અંતર છે r અંતર પણ આપણે આ અંતર જાણીએ છીએ કાટકોણ ત્રિકોણ અને આ શું થઈ ગયો કર્ણ r is equal to શું થઈ ગયો કાટકોણનો સમાવતી બાજુઓનો વર્ગનો સરવાળો એટલે x² y² r is equal to લખી રાખો x² y² તો અપોન r² હવે આપણે જાણીએ છીએ dq એટલે કેટલું તો કે આપણને ખબર છે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ q અપોન જો આખા સળિયાની લંબાઈ l હોય તો આપણે લખી શકાય dq ના છેદમાં dl લખી શકાય dq ના છેદમાં dl પણ આપણે અહીંયા છે એ આખા સળિયાની લંબાઈ છે અત્યારે કેટલી વિચારીએ છીએ x છે એટલે લખી શકાય કે dq ના છેદમાં dx dq ના છેદમાં dx આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ અહીં આગળ વાત કરો dq ને સૂત્રમાં પરતાવવાનો શું થાય લેમ્બડા dx dq is equal to શું થાય dq is equal to શું થાય લેમ્બડા dx આને કહી દઈએ સમીકરણ નંબર 2 2 ની કિંમત તમે 1 માં મૂકો સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકવાની છે 1 માં તો લખી શકાય dE is equal to કે dq ની જગ્યાએ ઉમેરવાનું લેમ્બડા dx અપોન r². બરોબર છે ખાસ ધ્યાન રાખજો આ એક સૂક્ષ્મ ખંડને કારણે તો જમણી બાજુના સૂક્ષ્મ ખંડને કારણે આપણે છે શું મેળવી લીધું DE છે મેળવ્યું પણ એનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આ સૂક્ષ્મ ખંડને કારણે પરિણામી મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ DE ડેશ એ કેટલું થાય તો કે જો આ જે ટુકડો છે એને કારણે જે આપણને મળે એ પરિણામી કેટલું d cos θ ને કારણે d sin θ ડાબી તરફ બીજી રીતે આ અંતને જો તમે સંકલન તો આપણે આકાશ સળિયાનું કરવાનું છે અને અહીંથી નિયમ પહોંચાડી દીધો આ અંતને કારણે અહીંયા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળે છે જો એક ઉપરની બાજુ અને એક જમણી બાજુ આ ડાબી બાજુ અને જમણી બાજુ બે જે વિદ્યુત ક્ષેત્ર છે જો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ છે એટલે sin ઘટકો ઊંચી જાય નામ એટલે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે માત્ર ને માત્ર કોને કારણે મળશે d cos θ ના બીજું d cos θ એટલે કોને કારણે મળશે 2 d cos θ ને કારણે મળશે બરોબર તો લખી શકાય અહીં p બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રમાં sin ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે અને cos ઘટકનો સરવાળો થાય તેથી આ સૂક્ષ્મ ખંડને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર DE સૂક્ષ્મ ખંડને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર DE ડેશ is equal to DE cos θ plus DE cos એટલે 2 DE cos θ બરોબર છે હવે જો આખા તારને લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવો આખા તારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર P dash is equal to શું કરવું પડે સંકલન DE dash હવે જો આખા તારને કારણે આપણે મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો શું થાય આ ધ્યાન પહેલા તો તમે શરૂઆત કરો અહીંથી શરૂઆત કરો એટલે આ જે બિંદુ છે આ જે
રેખા છે ક્યાં આવી જાય અહીંયા બરોબર એટલે અહીંથી શરૂઆત કરો છો ઉદ્ગમ બિંદુ એટલે x શું થઈ ગયા 0 તો આ ખૂણાનું વેલ્યુ પણ કેટલી છે 0 એમાં જો તમે જ્યાંથી ક્યાં જાવ છે અનંત અંતરે જાવ છે એટલે તમે આ જે ભાગ છે એને તમારે કેવો કરી દેવાનો છે સીધો અનંત અંતરે એટલે આ લાઈન કેવી થઈ જાય છે સમાંતર થઈ જાય પણ અનંત અંતરે જાવ છે એની માની દૂર જવું છે પછી ખૂણાનું મૂલ્ય વધ્યું પછી અહીંથી દૂર કરો પછી ખૂણાનું મૂલ્ય વધ્યું પછી ખૂણાનું મૂલ્ય વધ્યું પણ જ્યારે અનંત અંતરે જાવ હોય તો તમારે આ લાઈન કેવી થઈ જાય સીધી એટલે જો આ લાઈન સીધી થઈ જાય તો ખૂણો કેટલો થઈ જાય 90 બરાબર તો એટલી વસ્તુ ખબર હોવી જોઈએ તો d ડેશ ની કિંમત તો આપણે જાણીએ છીએ સંકલનમાં 2de cos θ d ની કિંમત છે આપણે અહીંયા સમીકરણ નંબર 1 માં આપેલી છે તો સમીકરણ નંબર 1 માંથી d ની કિંમત ક્યાં આગળ મૂકી દો 2 d ની જગ્યાએ હું લખું k dq d ની કિંમત અહીંયા આપણે છે લાસ્ટમાં મળી ને એ કિંમત મૂકી દઈએ બરોબર એટલે વળી પાછી આપણે કિંમત મૂકવી ને એટલે d ની કિંમત સીધી છે અહીં મૂકી દઈએ k lambda dx r2 lambda dx r2 પણ r2 શું થાય આપણને ખબર છે r વર્ગમૂળમાં x2 y2 તો r2 કરીએ તો બંને બાજુ થઈ જાય વર્ગ એટલે થઈ x2 y2 બરાબર તો લખી શકાય અને k ની કિંમત આ કોના ઉપર જે લખ્યું છે મારે આને કીધું સમીકરણ નંબર 3 એટલે આ જે લખેલું છે કોના ઉપર જે લખેલું છે સમીકરણ નંબર 3 પર સમીકરણ નંબર 3 પરથી છે આપણે આવું લખેલું છે બરાબર છે ખાસ છે એ ધ્યાન આપો તો હવે પછીનું કામ k ની કિંમત આપણે 1/4π0 લખીએ k ની કિંમત છે આપણે કેટલી લખવાની છે 1/4π0 અને વળી આપણે છે આગળ કામ કરીએ r2 ની કિંમત આપણે મૂકી દઈએ x2 y2 એટલે લખી શકાય 2 k ની જગ્યાએ હું લખું 1/4π0 લેમ્બડા dx r2 cos θ છે ને cos θ r2 ની જગ્યાએ હું લખું x2 y2 હવે જો 2 2 4 હવે જો સંકલન કરવાનું છે સંકલન કરવાનું છે 0 થી તમે અનંત અંતર સુધી જાઓ તો માત્ર ને માત્ર ફેર એમાં કરવાનો છે x માં ફેર પડે તો એને અનુરૂપ તેમાં ફેરફાર પડે આ થીટા ખૂણાની અંદર બરોબર પરંતુ તમે જો અહીંયા વાત કરી શકો y આપણા માટે કેવું છે અચળ લેમ્બડા વિદ્યુત ભાર કેવું છે અચળ 2π એપ્સિલોન 0 એ પણ શું છે અચળ એટલે આપણે છે એને બાદ પાડી એટલે બરાબર લેમ્બડા 2 એપ્સિલોન 0 એને બહાર કાઢી લીધા તો ઉપર છે વધ્યું તો કે dx cos θ x2 y2 x2 y2 હવે ખાસ ધ્યાન રાખજો કે આનું આપણે સંકલન કરવાનું છે જો સંકલન કરવું હોય તો આપણે x બરાબર છે એ ધારી લઈએ જેથી કરીને આપણે dx ની કિંમત મળે આપણે છે શું કરીએ કે સમીકરણ છે એ મેળવી શકીએ તો માની લો કે આપણે x tan θ ધારી લઈએ x કેટલા ધારી લઈએ tan હવે જો એનું વિકલન કરો તો tan θ નું જે વિકલન શું થાય tan θ નું વિકલન કરો શું થાય sec2 θ જો x tan θ ધારો તો તમે એનું વિકલન કરો તો dx શું થાય sec2 θ t તો એક ખાસ ધ્યાન રાખજો બરોબર અહીંયા આગળ છે ને આપણે x બરાબર છે tan θ ધારો એટલે કે y tan θ જો અહીંયા y કોમન છે અહીંયા y2 છે તો x બરાબર જો y tan θ ધારો તો x2 બરાબર શું થાય y2 tan2 θ એટલે આપણે y2 ને છે હું કાઢીએ x કોમન કાઢીએ એટલા માટે આપણે જે ધારીએ છીએ એટલે x બરાબર y tan θ હું લઈએ x બરાબર y tan એમાં y તો કેવું છે અચળ હવે જો આનું વિકલન કરીએ તો dx y અચળ છે એટલે એમાં tan θ નું છે એ તમે વિકલન કરો તો શું થાય sec2 θ તો dx x અને dx ની કિંમત છે આપણે મળી ગઈ હવે જો ખાસ યાદ રાખો
અત્યારે તમે x બરાબર છે 0 લો x બરાબર 0 લો મતલબ એ કે તમારે ક્યાં આવી જવાનું છે આ ભાગને ક્યાં આવી જવાનો છે અહીંયા x બરાબર તમે 0 લેશો એટલે આ જે લાઈન છે અહીંયા પર આવી જશે અને ત્યાં પર આવી જાય તો એનો મતલબ એ આ જે ખૂણો છે એ પણ કેવો થઈ જાય 0 એટલે એમ લખી શકાય કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે θ 0 બીજી વસ્તુ કે આપણે આ ખૂબ લાંબો તાર છે એટલે આપણે જવાનું ક્યાં છે x ઇન્ફિનિટી સુધી તો જ્યારે x બરાબર તમે ઇન્ફિનિટી x બરાબર કેટલા લઈએ આપણે ઇન્ફિનિટી આ જાય જો x ઇન્ફિનિટી લ્યો એટલે અનંત અંતરે તો આ જે લાઈન છે એ કેવી થઈ જાય સમાંતર આ જો લાઈન સમાંતર થઈ જાય તો એનો મતલબ એમ કે આ જે ખૂણો આ લાઈન આમ સમાંતર થઈ જાય તો આ જે ખૂણો બને કેટલો બને 90 બરોબર છે તો એમ લખી શકાય જ્યારે x ઇન્ફિનિટી હોય અને θ કેટલા હોય 90 બરાબર હવે આપણે સીધું છે આ લઈને ઉમેરી દેવાનું છે કિંમત મૂકી દેવાની છે બરાબર આ સમીકરણ તો જો લેમ્બડા પર 2 એપ્સિલોન 0 એના dx ની કિંમત આપણને મળી ગયેલી છે x ની કિંમત જે આપણે ધારેલી છે બરાબર તો હવે આગળના સ્ટેપ ની અંદર આપણે કામ કરીએ તો લખી શકાય કે લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 સંકલન dx ની કિંમત શું છે y sec square theta into dt cos theta તો છે ને એટલે cos theta m બરાબર છે x square plus y square પણ x બરાબર આપણે શું ધારેલા છે y tan x square ને લખી શકાય y square tan square theta plus બીજું y square reduce अब અહીંથી y square ને જે આપણે કોમન કાઢીએ એટલે એમ લખી શકાય લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 આ y sec square theta into d theta into cos theta ચલ અહીંથી y square ને જે આપણે કોમન કાઢીએ y square ને કોમન કાઢી દો બીજું tan square theta plus 1 બરાબર હવે ત્રિકોણમિતિ નીચે છે આપણે ખબર છે 1 tan square theta is equal to શું થાય sec square theta થાય 1 tan square theta છે એને શું લખીએ કે sec square theta 1 tan square theta is equal to શું થાય sec square theta એટલે તે લખી શકાય કે લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 લેમ્બડા બીજું સંકલન ક્યાંથી ક્યાં આપણે જવાનું છે ત્યાં 0 થી લઈને પ્લસ હોય એટલે અનંત પણ અહીંયા જે સમીકરણ મેળવ્યું હોય બધું sin cos ના સ્વરૂપમાં છે sin cos ના સ્વરૂપમાં હોય તો આપણે લિમિટ ક્યાંથી ક્યાં સુધી લેવી પડે 0 થી 90 સુધી એટલે લખી શકાય 0 થી 90 બરાબર હવે આ ધ્યાન 1 y નીકળી બરાબર એટલે અહીં વધ્યું sec square theta into d theta into cos theta છેદમાં 1 tan square theta into sec square theta એટલે y છે પણ y અચળ છે એટલે તમે બાદ મૂકીશું અહીંયા y જે છે એટલે y બદલાવાનો નથી જો તમે અહીંથી ઇન્ફિનિટી સુધી જાઓ અહીંયા આગળ હો ઇન્ફિનિટી સુધી આ y બદલાવાનો નથી એટલે y અચળ છે એટલે તમે બાદ મૂકી શકો એટલે બાદ મૂકી દો તો પણ વાંધો ખ્યાલ આવી ગયો ચાલો તો sec square theta કેન્સલ તો વધ્યું લેમ્બડા 2 એપ્સિલોન 0 બાય સંકલનમાં 0 થી 90 ડિગ્રી cos theta into d cos theta સંકલન cos theta નું સંકલન શું થાય તો કે cos theta નું સંકલન શું થાય માઈનસ sin theta cos theta into d theta is equal to sin theta સોરી વિકલન હોય તો cos શું થાય માઈનસ પણ અત્યારે સંકલન છે cos theta નું શું થાય sin theta બરાબર એટલે જ્યારે cos theta આપણને દેખાય છે ત્યાં આગળ સંકલન તમે કરશો cos theta ની જગ્યાએ શું થાય sin theta પછી આપણે શું લખી દેવાનું છે લિમિટ લખી નાખવાનું લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 બાય સંકલન કરશો તો cos theta નું sin theta કિંમત મૂકી દેવાનું એક વખત 0 ને એક વખત મૂકવાનું 90 લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 બાય sin 90 એક વખત અપર લિમિટ માઈનસ એક વખત લોઅર લિમિટ sin 0 અપર લિમિટ છે આ લોઅર લિમિટ sin 90 એટલે 1 માઈનસ sin 0 એટલે નથી 0 એટલે નથી લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 બાય
હાઉસમાં 1 0 1 0 એટલે 1 જ છે. આનું તમને સૂત્ર મળે છે વિદ્યુત ક્ષેત્ર E ને મળી ગયું વિદ્યુત ક્ષેત્ર ઇન્ડિયા સાથે મળી. હવે જો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ છે વિદ્યુત ક્ષેત્ર હું મળ્યું લેમ્ડા અપોન 2 y કેટલા અંતરે y અંતરે. તો આપણે આ અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અનંત લંબાઈના તારને કારણે મેળવેલું કે E લેમ્ડા અપોન 2 r into r કે તો સદિશ રૂપે દર્શાવો તો દર્શાવી શકાય કે p ડેશ is equal to lambda upon 2 pi epsilon 0 y into y cap એ ક્યાં છે y અક્ષની દિશાનો એકમ સદિશ છે. જ્યાં y cap એ શું છે y અક્ષની દિશાનો એકમ સદિશ. તો ખાસ આ એક્ઝામ્પલ છે આપણે બધાને આવડવું જોઈએ. જો માત્ર ને માત્ર તમને પહેલા કન્સેપ્ટની ખબર હોય તો તમે સીધું છે આમ કરે તો સૂત્ર તારવી શકો. જો ગોસના નિયમનો ઉપયોગ કરીએ તો શોર્ટ તરત જ મળી જશે પણ આપણે શરતની અંદર કીધું છે ગોસના નિયમનો ઉપયોગ કરવાનો નથી. તો આ રીતે જે તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. અને બે વડે ભાગી નાખો તો 1/4 pi epsilon એટલે 2 લેમ્ડા upon 2 લેમ્ડા k upon y into y કે પણ તમે સૂત્ર લખી શકો 2 કે લેમ્ડા upon y into y કે આવું પણ લખી શકો. બરાબર છે. તો એટલી વસ્તુ છે ધ્યાનમાં રાખવાની રહેશે.